અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. દશામાની મૂર્તિ ખરીદવા આમોદ બજારમાં ભીડ જામતા વેપારી આલમમાં ખુશી જોવા મળી. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસા દિવસથી દશામાની સ્થાપના કરી વ્રત શરૂ થશે. સમગ્ર ગુજરાતભરમાં દશામાના વ્રતનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે. દર વર્ષે દશામાના વ્રતની શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તેમજ દશામાની વ્રત કથા અને શ્રદ્ધામાં ભક્તોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે દશામાની પ્રતિમાના ભાવ પણ ઉંચકાયા હોવાનું જાણવા મળ્યું છે. છતાં ભક્તોની શ્રદ્ધા ડગી નથી. તેમજ વિશ્વાસ અને શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી પણ કરવામાં આવે છે. આમોદમાં દશામાની પ્રતિમા લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દશામાના વ્રતની સામગ્રી જેવી કે ચુંદડી, બંગડી, નાગરવેલના પાન, શ્રીફળ, નાદાસરી, પ્રતિમાનો શણગાર, પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આમોદ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જેથી વેપારી આલમમાં પણ ખુશી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ગરીબ પ્રજામાં વધારે લોકપ્રિય બન્યું છે. ત્યારે 10 દિવસ સુધી વ્રત કરનારના ઘરે ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં તેઓ વ્યસનથી દૂર રહે છે. ઉપરાંત માંસાહારનો પણ નિષેધ રહે છે. 10 દિવસ સુધી ભક્તિભાવ સાથે દશામાની આરતી પૂજા કરી આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. યાકુબ પટેલ, ભરૂચ. શું નામ તમારું? દિનેશભાઈ. કેટલા વર્ષથી વ્રત કરો છો દશામાનું? 10 વર્ષથી. હા, કેવી શ્રદ્ધા છે તમને દશામા પ્રત્યે? બહુ સારી છે ને, એટલે વ્રત કરી શકે. હા, આજે મૂર્તિ લેવા આવ્યા હતા? હા, મૂર્તિ લેવા. ક્યારથી સ્થાપના કરવાના છે? કાલે સવારે. હા.